જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ। આજરોજ તારીખ 14/1/2025ના રોજ મહારાષ્ટ્ર ધુલે પાનખેડા ગામમાં જે 32મું આદિવાસી મહાસંમેલન થવા જઈ રહ્યું છે, તો આજે જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર અને આદિવાસી પરિવાર સુરત જે રાજસ્થાન આપણા ભાઈઓ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પૂરી ટીમ સાથે આજે પૂરા સમર્થન સાથે 32મું આદિવાસી સંમેલનને સમર્થન અને સફળ બનાવવા માટે સુરતની મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અમે સુરતથી અહીં નીકળી ચૂક્યા છે અને આગળ અમારી 4-5 ગાડીઓ ઊભી છે। મોટી સંખ્યામાં દર વર્ષની જેમ હર વર્ષની જેમ બને તેમ આપણે લોકો સમક્ષ આપણે યુવા ભાઈઓ, આપણા વડીલ કાકા બાબા તમામને આ રીતે જાગૃત કરીએ અને આ રીતે સમર્થન દરેક રેલી બાબતે કે કોઈ પણ સમર્થન, કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ આપણે આપણા આદિવાસી સમાજનું એકતાનું કોઈ પણ સંમેલન હોય, એમાં લોકો આ રીતે સહભાગી થાવ અને આ રીતના મોટી સંખ્યામાં આપણે એકતા બતાવશો તો લોકો આપણી સાથે જોડાશે અને આપણા આદિવાસી પરિવારની વિચારધારા પ્રમાણે આપણા સુધી લોકો જોડાશે। તો સૌને જોહાર, જય આદિવાસી જય ભીલ પ્રદેશ। 32મા આદિવાસી મહાસંમેલન જવા માટે જય ભીલ પ્રદેશ, જય આદિવાસી, જય જોહાર, જય